ભુજની ભાગોળે જયનગર પાટિયા પાસે ટ્રકની અડફેટે મોટર બાઇક ચાલક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભુજના જયનગર પાટિયા પાસેથી રિલાયન્સ સર્કલ તરફ જતી ટ્રક અને ભુજથી મિર્જાપર જતી બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતા 20 વર્ષીય યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બાઇક ચાલક અમન ઇસ્માઇલ અઘારિયા આજે સવારે પોતાની પલ્સર મોટર બાઇક નંબર GJ12 CF 0667 લઈને મિર્જાપર તરફ જઈ રહ્યા હતા। દરમિયાન જયનગર પાટિયા પાસે વળાંક લઈ રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને લીધે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં મિર્જાપર પોલીસ ચોકીના સુખુભા જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે એકત્ર થયા હતા। ટ્રક ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો। પોલીસે અકસ્માતની નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન એકત્ર થયેલ લોકોમાં એવી ચર્ચાઓ જાગી હતી કે આ વિસ્તારમાં અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે। આ વિસ્તારમાં સ્પીડ બ્રેકરની જરૂરિયાતને તેઓએ મહત્વની જણાવી હતી। તેથી તાકીદે સ્પીડ બ્રેકર બનાવીને આવા અકસ્માતોને મોટા ભાગે ટાળી શકાય તેવું મંતવ્ય પણ લોકોએ રજૂ કર્યું હતું। ખરેખર આ બાબત ઘણો ટાઈમથી આવી વસ્તુ બન્યા કરે છે। અહીંયા તંત્ર કે કોઈ સરકારી આમાં ધ્યાન આપી નથી। આજે બધા હોદ્દેદારો હોદ્દા લઈને બેસે છે, સરકારી તંત્ર આવા અકસ્માતો થાય છે અને જોયા રાખે છે, પણ આના ઉપર કોઈ નિર્ણય લેતા નથી। જ્યારે કોઈ બહારથી નેતાઓ આવતા હોય છે ત્યારે આવા જમ્પ હટાવવામાં આવે છે અને ત્યારબાદ જ્યાં જમ્પ હટાવ્યા હોય છે એના કારણે આવા અકસ્માતમાં જે મોત થાય છે ને ખરેખર જો આને મોતના જે હકદાર જે સાબિત થાય છે ને તો નેતાઓ અને રાજકીય તંત્ર અને સરકારી તંત્રની જવાબદારી આવે છે। 100% ન સર્જાયો। કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં આપણે જમ્પ છે ત્યાં સ્પીડ ઘટી જતી હોય છે અને જમ્પ બાબતમાં કેમ કે અહીંયાની સિટી છે, સિટીમાં બધા લોકલ ચાલ્યાવાળા હોય છે એટલે સ્પીડ ખ્યાલ જ હોય કે અહીંયા જમ્પ છે એટલે સ્પીડ ઘટી જતી હોય છે। નથી એના કારણે જ આવી સ્પીડમાં આવે છે અને એક્સિડન્ટો થાય છે, જેની ટોટલ જવાબદારી અહીંયાની નગરપાલિકા ચલાવતી સરકારી તંત્રની હોય છે, જેને લોકલ અહીંયા આવા નાના નાના પ્રશ્નોને વધારે મહત્વ આપવું જોઈએ જેથી કરીને આવા મોતને આપણે રોકી શકીએ।